વેરાવળ નગરપાલિકાનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। પ્રાદેશિક કમિશનર ડીએમ સોલંકીનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ સામે આવ્યો છે। સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22.22 લાખની ગેરરીતિ સામે આવી છે। નિયમોને નેવે મૂકી બંધ કવરમાં ભાવો મંગાવ્યા હતા। યુવા ભાજપ મહામંત્રીની એજન્સી જશરાજ એન્ટરપ્રાઇઝને કામ આપી દીધું। સામાન્ય સભાના ઠરાવ કે મંજૂરી વગર 22,22,615 રૂપિયા ચૂકવી પણ દીધા હતા। પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। પાલિકાના તાત્કાલિક ચીફ ઓફિસર, ઇજનેર અને ઇન્ટરનલ ઓડિટર અને એકાઉન્ટન્ટની સડોવણી હાલ સામે આવી છે। ચીફ ઓફિસર સહિત તમામે સંસ્થાને 22.22 લાખનું નુકસાન પહોંચાડ્યું છે। તમામની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી 18% લેખે વસૂલાત માટે સરકારમાં રિપોર્ટ રજૂ કરાયો છે। કરોડોના કામના ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું। એટલે મારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું। એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે।